પ્રાઇઝ એક્શનમાં પોલીકેપ પર જ ચર્ચા કરીએ. આમ તો જુઓ આજના દિવસે અહીંયા તમને એક બ્લોક ડીલ થતી દેખાય છે, એટલા માટે થોડાક વોલ્યુમની અંદર ઉછાળો છે, પરંતુ એક 7,000નું લેવલ છે કે જ્યાં એક સપોર્ટ બન્યા છે. લાગે છે આ બ્લોક ડીલ બાદ જે ઘટાડો આજના દિવસે મોટો આવી રહ્યો છે, એકાદ વખત 7,000ની નજીક હજી થોડો આવે તો આમાં થોડીક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકાય. શું મત અત્યારે ખાસ કરીને પોલીકેપ માટે? પોલીકેપમાં અગેન રેઝિસ્ટન્સ જે હતો 7,400 હતો અને એક્ઝેક્ટલી આપણે ગઈકાલે ત્યાં જ રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે અને આજે એક સારું એવું ગેપ ડાઉન અને ઓવરઓલ જે 4% જે છે 3.6 અપ્રોક્સિમેટલી એટલા લોસ દેખાડે છે. બટ ઓવરઓલ આની અંદર અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે, બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે અગેન લોઅર લોસ બને એવું એક્સપેક્ટેડ છે, બીકોઝ સપોર્ટ મેજર સપોર્ટ 6,900 ને 7,000નો છે, એટલે ત્યાં આગળ એટલીસ્ટ 3 થી 4 દિવસ ક્લોઝિંગ આપે છે એના ઉપર 6,900 ની ઉપર, તો જ આપણે બાય કરવાની વિચારશું. ત્યાં સુધી વેટ એન્ડ વોચ જ રહેશે પોલીકેપ. 6,900નું લેવલ એક મહત્ત્વનો સપોર્ટ છે. જો એની ઉપર આપણને 3-4 દિવસનું ક્લોઝિંગ આવે છે, લેવલ જળવાય છે, તો જ પછી ખરીદદારી કરવાની છે. 6,900 જ્યાં સુધી બ્રેક નથી થતું ત્યાં સુધી થોડી ચિંતા નથી, પરંતુ ખરીદદારી આ કરવા માટે થોડુંક અત્યારે વેઇટ એન્ડ વોચ કરો એવી જ એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એ સાથે જ